અકબરે તાનસેનને કહ્યું કે તું આટલું સારું ગાય છે તો તારા ગુરુ કેવું ગાતા હશે? બહુ સારું. તો કે એને અહીં બોલાવ ને, તો કે નો આવે. બે વેશ બદલીને સાંભળવા ગયા. આ તો સંત છે. એના હૃદયમાંથી જે નીકળે એ તો પતિત પાવની શબ્દ ગંગા છે. શબ્દોના બાણો વાગ્યા, એવા વાગ્યા, શબ્દોના બાણો વાગ્યા, ઘાયલ કીધા છે દિલને, તારા જેવો શિકારી. સિદ્ધ સંતના શબ્દ બાણની વાત છે. ઈ જેવા તેવા લાગે નહીં. ઈ લાગે એને જે લાયક હોય ને, અધિકારી હોય. તારા જેવો શિકારી કીધો શિકાર દિલ, તું એક જો મળે તો સર્વે મળ્યું માનું, તું એક જો મળે તો સર્વે મળ્યું, સર્વે મળ્યું માનું. प्यारे करार थासे मुझ बेकरार दिल में शुभधुना बाण वाग्या, 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 ગુરુ શિષ્યની વાત છે. તો આપણે વાત જોતા હતા. અખંડ રોજી હરિના હાથ, નરસિંહે કહ્યું વાલો મારો આપે છે વિચારી, હરિ મારો જુએ છે વિચારી, દિવારે વાળો નથી, દુબળો ભગવાન નથી રે ભિખારી, હૃદય અખંડ રોજી હરે ના હાથમાં. જય હો. કેને કેટલું આપવું એને ખબર છે. જેની જેટલી લાયકાત, જેની જેટલી યોગ્યતા. રામાયણમાં એક બહુ સુંદર દોહો છે, સમજવા જેવો છે, સમજજો બરાબર. આ જે કંઈ છે ને એ બધું આપણા રામાયણ ભાગવતમાં જ છે. એમાંથી લઈ લઈને હવ પોતાના નામે કવિતા ગીત બીત બનાવીને મૂકે. બાકી કહો સર્વમ વ્યાસજીનું બધું રચેલું છે. આ બધા વિચારો વ્યાસજીના. તો
બહુ સુંદર દોહો છે, તુલસી જૈસી ભવ્યતા તૈસી મિલે સહાય, આપન આવઈ તાહી પહી અથવા તો તાહી તહાં લે જાય. જો તુલસી જૈસી ભવ્યતા, ભવ્યતા એટલે લાયકાત, ભવ્યતા એટલે યોગ્યતા, તમારું લેવલ સમજો બરાબર. તમારી લાયકાત, તમારી યોગ્યતા, તમારું લેવલ સૌથી મહત્વનું આ છે. તુલસી જૈસી ભવ્યતા તૈસી મિલે સહાય. જેવી તમારી યોગ્યતા હશે એવો સહયોગ તમને મળશે, મળશે ને મળશે. લખી લ્યો. અને ત્યાં સુધી કીધું કે કાં તો તમારી પાસે ઈ આવશે ને કાં તમને ત્યાં લઈ જશે. તો જરૂર શું છે? તમારી લાયકાત કેળવો, તમે તમારું સ્ટાન્ડર્ડ બનાવો, તમે તમારી એક યોગ્યતા બનાવો. સફળતા તો એની મેળે આવશે. તમારી લાયકાત કેળવો, મેળવો, જીવનને સરસ બનાવો, લાયક બનાવો, અને જેટલી લાયકાત હશે ને એટલું તો મળશે, મળશે ને મળશે. અને ધ્યાન દેજો, લાયકાત વિનાનું મળશે ને તો રહેશે નહીં, વયું જશે. ભગવાનને કહેજો કે હે પ્રભુ, જે આપો ને એ આપતા પહેલા અમને એને લાયક બનાવજો, અમને એને લાયક બનાવજો. જો લાયક હશે તો એનો સદુપયોગ થશે, અને લાયક નહીં હોય, લાયક ન હોય એટલે ના લાયક. એટલે આમ બીજું કંઈ નથી, લાયક નથી એટલે ના લાયક. જે લાયક નથી, જે લાયક નથી એનો દુરુપયોગ કરશે. કોઈ હારા માણસ આગળ 2 પૈસા આવે તો ક્યાં જશે? દુર્જન માણસ આગળ 2 પૈસા આવે ક્યાં જશે? જેવો માણસ દુર્જન માણસ આગળ આવશે તો એ ખરાબ રસ્તે જ જશે. કોઈ સજ્જન માણસ આગળ આવશે એ પૈસાનો સદુપયોગ જ કરશે. તો બનાવવાનું શું છે? યોગ્યતા. ભાગવતના 12 સ્કંદ છે. ભાગવતનો પહેલો સ્કંદ એનું નામ છે અધિકાર લીલા. અધિકાર લીલા. અધિકાર લીલા શું કામ કહ્યું? અધિકારનો અર્થ છે ભાગવતનો પ્રથમ સ્કંદ તમને અધિકાર આપશે, યોગ્યતા આપશે, લાયકાત આપશે. ભાગવત કથા અધિકાર હોય તો સંભળાય એવું નથી. તમે જઈને બેસી જાઓ, અધિકાર એની મેળે ઈ આપશે, લાયક તમને ઈ બનાવશે. તમે જઈને બેસી જાઓ. શરત એટલી ઈમાનદારીથી, શાંતિથી, એકાગ્રતાથી અને વિનમ્રતાથી તમે એના શરણમાં જઈને બેસો. બાકીનું બધું કામ ઈ કરશે. શરણાગતિ જોઈએ. બાકી ઘેર હુતા હુતા કેક મળી જાય. લાયકાત ન હોય તો એવું થાય, એક જંગલમાં કહી દો હાલો દાખલો, આમ તો ઘણા આવતા હોય પણ લાયકાત ન હોય તો શું થાય? એક જંગલમાં 2 માણસ ને એનો દીકરો 3 જણા રહેતા હતા નદીને કાંઠે. શંકર પાર્વતી ત્યાંથી નીકળ્યા. પાર્વતીને દયા આવી કે મહારાજ આ બિચારા ગરીબ કેવા છે અને કંઈક દ્યો ને. શિવજીએ કહ્યું દેવી લાયક નથી, એની લાયકાત નથી, એ પચાવી ન શકે. આપણામાં દેશી કહેવત છે ને, દૂધ પાકની ગધેડાની. છે ને, દૂધ પાક ગધેડાને ન પીવડાવાય. એટલે ગધેડાને દૂધ પાક પીવડાવો તો શું થાય એ કઈ આપણે પ્રયોગ કોઈ દી કર્યો નથી.
કરો તો કાંઈ એમાં મન લાગતું નથી, ગધેડો ગુજરી જાય. પણ કહેવતનો ભાવાર્થ સમજજો, એનો જે કહેવા માંગે છે અર્થ સમજજો. કહેવાનો અર્થ એ છે કે એને દૂધપાકની એની લાયકાત નથી, એની યોગ્યતા નથી. તુલસી જૈસી ભવ્યતા. ગધેડાને સૌથી મજા ક્યાં આવે ખબર? ઉકરડો હોય ને, ઉકરડો એમાંય જ્યારે આળોટે અને પછી જે લલકારે, એને એટલી મજા આવી છે. આપણે જે 2 ફૂટના ગાડલામાં જે મજા આવે ને, એવી જ મજા ગધેડાને ઉકરડામાં લોટવાની, આળોટવાની આવે. કમ્પેરિઝનમાં બેયનું સુખ સરખું છે. એની રીતે મોજમાં છે. આપણે એમ લાગે છે કે આ ઉકરડો છે, એને તો એમાં જ મજા છે. ઓલા ભૂંડડા હોય કાદવમાં પડ્યા હોય, તમને શું લાગે છે? એને તો એમ થાય કે અરે આપણે તો એર કન્ડિશનમાં બેઠા છે. એની દુનિયામાં એ બહુ સુખી છે. તમે એને હેરાન કરવા જાઓ તો એમ કે આમ અહીંયા અમને હું કામ ખલેલ પાડો? પણ એની લાયકાત એ જ છે, એને એ ખબર નથી. એમ આપણે જે વિષય ભોગવીએ છીએ એ જોઈને સંતોને ઘણી વાર થતું હોય કે આપણે જેમાં સુખ માનીએ છીએ, સંતો એ જોઈને મનમાં હસતા હોય. આ તો સંસારની માયા છે. ભોગ રોગ લઈ આવશે, ભોગ ભૌતિકતા તરફ લઈ જશે. 3 ગુણ છે: સત્વ, રજ અને તમ. સાત્વિકતા, રાજસિકતા અને તામસિકતા. એમાં રાજસિકતા અને તામસિકતા બધાયમાં હોય, સાત્વિકતા પણ હોય. સમજી લેજો, આખું જગત 3 ગુણથી બનેલું છે: સત્વ, રજ અને તમ. તમામ જીવ માત્રની અંદર સાત્વિકતા પણ છે, રાજસિકતા પણ છે અને તામસિકતા પણ છે. આપણા બધાયમાં, તમામ જીવ જંતુમાં, પશુ પક્ષીમાં. પછી એમાં ફરક હોય. આપણામાં શરીરમાં 3 દોષ છે: વાત, પિત્ત અને કફ છે ને? વાત, પિત્ત અને કફ. આ શરીર આપણું એનાથી જ ચાલે, પાછું એનાથી જ ચાલે. હવે શરીરમાં ઘણાની તાસીર એવી હોય, કોઈનો વાયુનો કોઠો હોય, કોઈનો પિત્તનો કોઠો હોય. એમ બધાના કોઠા પણ અલગ અલગ હોય, તાસીર અલગ અલગ હોય. બધાને બધું હરખું નો. એક માના 4 દીકરાની તાસીર જુદી હોય, બાપ દીકરાની તાસીર જુદી હોય, તાસીર બધાની જુદી હોય. તાસીર પ્રમાણે જેને ફાવે. એક કરે એ બીજો કરવા જાય, દુખી થાય. એમ સત્વ, રજ અને તમમાં પણ, માણસમાં પણ એવું હોય છે. ઘણામાં સાત્વિકતા વધારે હોય, ઘણામાં રાજસિકતા વધારે હોય, ઘણામાં તામસિકતા વધારે હોય. ઘણાને જલસો કરવો જ ગમે, ખાઈ પીને ઊતું રહેવું જ ગમે, સમજી લેવું રાજસિકતા. સૂવું ગમે એ રાજસિકતા, ખાવું પીવું ગમે એ રાજસિકતા. ઘણાને બસ આમ ખાઈ જ લેવું છે, જલસો કરી જ લેવો છે, રાજસિકતા વધારે હોય. ઘણાનો મગજ જઈએ તો ચડેલો જ હોય, પછી કે મન બહુ બોલાવવો નહીં, તામસિકતા વધારે. ઘણા સાત્વિક હોય, એને પૂજા અર્ચા, ઉપાસના, ભક્તિ, ધ્યાન, યોગ એને બહુ ગમે. આ વધઘટ હોય પણ છે બધાયમાં 3 એ 3. અને સાંભળજો, આપણામાં એ ત્રણેય આપણામાં વધઘટ થયા રાખે. કઈ કથામાં ગયા હોય ને બહુ લહેર આવી ગઈ હોય તો બીજે દી હવારમાં સાત્વિકતા ઉપડે કે આજ તો 4 વાગ્યામાં ઉઠવું છે, આજ તો
21 માળા કરવી છે, 51 માળા કરવી છે, આ તો આમ કરવું છે, આ તો તેમ કરવું છે. ક્યારેક ક્યારેક રામ આવે, ક્યારેક ક્યારેક રાવણ પણ આવે. તો આ શરીરના ગુણ છે. શંકર ભગવાને પાર્વતીને કહ્યું કે આ ત્રણેય જણા છે મારા ભક્ત, તમારા ભક્ત, પણ એની લાયકાત નથી. કજિયા કલેશ કરે, ઝઘડો કરે, એકબીજા તરફ વિશ્વાસ નહીં, અતિ સ્વાર્થી. સ્વાર્થ બધાને હોય, પણ અતિ આવે ને એને અધમ સ્વાર્થી કહેવાય. સ્વાર્થમાં પણ ફરક, સ્વાર્થ બધાને હોય પણ એક લિમિટમાં, એક મર્યાદા. હું મારા 50-100 રૂપિયા કમાવા હાટું થઈને બીજાને મરી જાય તો એ વાંધો નહીં, એને કયો સ્વાર્થ કહેશો? એને અધમ સ્વાર્થ કહેવાય. કમાવું જોઈએ માણસે, વટથી કમાવું જોઈએ, પણ કોઈનું ખરાબ કરીને નહીં, કોઈને છેતરીને નહીં, અધર્મ પાપ કરીને નહીં, કોઈનું બગાડીને નહીં. ઘણા ખાવા પીવામાં કેવી ભેળસેળ કરતા હોય, એવી ભયંકર વસ્તુની મિલાવટ કરતા હોય, એને 50-100-200 રૂપિયા મળે એટલા માટે બીજા માણસ મરી જાય તો ભલે મરી જાય. કેટલી અધમતા! બાકી તો માણસે કમાવવું જોઈએ એની ના નથી, અને વટથી કમાવવું જોઈએ. શું કામ નું કમાય? મહેનત કરે, પુરુષાર્થ કરે, એનું ફળ તો ભગવાન આપશે જ. કમાવું જ જોઈએ, પણ કોઈને છેતરીને, વિશ્વાસઘાતથી, અથવા તો દાંડાઈ. ઘણા નોકરી લે ને પછી દાંડા એવી ચાલુ કરે, જેમ કામ ઓછું કરવું પડે ને આમ તેમ, તો કે મને જરાક આમ છે, મને જરાક તેમ છે. તને એમ કે તારા સામેવાળાને ખબર નથી પડતી, પણ અંદરવાળાને જ બધી ખબર છે. પછી એની મેળે મેળે ક્યારેક ક્યારેક આમે થાય ને તેમે થાય. નિષ્ઠા, પ્રમાણિકતા, ઈમાનદારી. રામાયણમાં એમ કહ્યું, પ્રથમ હિ વિપ્ર ચરણ અતિ પ્રીતિ, અને નિજ નિજ કર્મ નિરત શ્રુતિ રીતિ. ભક્તિના પ્રકારની અંદર બ્રાહ્મણોના ચરણમાં પ્રેમ રાખવો. રામાયણે કહ્યું. ભક્તિનો બીજો પ્રકાર પોતપોતાના કર્મની અંદર નિષ્ઠા રાખવી, પ્રમાણિકતા રાખવી. પોતાનું કામ ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, નિષ્ઠાથી કરવું. સાચી વાત છે ને? કેટલી પ્રમાણિક વાત છે. પોતાની પ્રમાણિકતા સવે જોવી. ભાઈ હું મારી પ્રમાણિકતા પ્રમાણે મારું કામ કરીશ. ચિંતા ન કરો, એનું ફળ ભગવાન આપવા બંધાયેલા છે, આપશે જ. આજે નહીં તો કાલે, 5, 15, 25, કોઈ રીતે, કોઈ રૂપે. કલ્પના નહીં હોય એટલો લાભ થશે. તમે તમારું કામ ઈમાનદારીથી કરો, નિષ્ઠાથી કરો. ભગવાને ગીતાજીમાં ચોખ્ખું કહી દીધું, કર્મણીએ વાધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. ફળની ઈચ્છા ન રાખ, મારી જવાબદારી છે, હું આપીશ. એટલે કથા તો એવી છે ને કે આપણે ક્યાં લઈ જાય. ઘણી વાર 2 કલાકે પૂરું થાય તે ખબર પડે ક્યાંથી ઉપડ્યું હતું, શરૂ ક્યાંથી થયું હતું, યાદ ના આવે. ઘણી વાર બીજે દી યાદ આવે. એનું નામ કથા. કથા એ પ્રભુ પ્રેરણા છે. ભગવાન પ્રેરણા કરે એ અહીંયાથી બોલાય છે. નક્કી કરેલું ન હોય. મંગલાચરણ કર્યા પછી પરમાત્મા પ્રેરણા કરે, શું બોલવું એ ભગવાન પ્રેરણા, અને એનું નામ જ કથા છે. નેચરલ. ભલે અભ્યાસ હોય, ઉપાસના હોય, મનન ચિંતન, જે કઈ અનુષ્ઠાન હોય, પણ પ્રેરણા તો ભગવાનની છે.
એની પ્રેરણા ન હોય તો કઈ યાદ જ ન આવે. તો મૂળ વાત આપણે જોતા હતા, ઓલા ત્રણેય બે માણસ, પતિ પત્ની ને એનો દીકરો, તો એ નદીના કાંઠે રહેતા હતા ને એમાં શંકર પાર્વતીના ભક્ત હતા. એ પૂજા બહુ કરતા હતા, રોજ પૂજા કરે, હર હર શંભુ ભોળા સ્તુતિ કરે. માતાજીને દયા આવી કે પ્રભુ તમે દયા કરો ને. શિવજી કે એ બરોબર છે, મારા છે ને રેવા નથી, ખાવા નથી, એ ભગવાન કે બરોબર છે. માતાજીએ બહુ ભલામણ કરી કે ના મારા જેને દિયો. શિવજીએ કહ્યું કે એ સુખી નહીં થાય. કેટલાકને તમે સુખી ન કરી શકો, થાય જ નહીં. કારણ એનો સ્વભાવ, કારણ એની અંદર રહેલી દુષ્વૃત્તિ. માતાજીએ ભલામણ કરી એટલે શંકર ભગવાને કહ્યું કે જાઓ આપો. માતાજી પ્રસન્ન થયા. માતાજી આવીને કહ્યું કે શંકર ભગવાને પ્રસન્ન થઈ તમને વરદાન આપ્યું છે, તમારે જે જોતું હશે તે મળશે. એટલે ઓલો પુરુષ બોલ્યો કે માતાજી અમને ત્રણેયના વચ્ચે એક વરદાન કે ત્રણેયને એક એક? ઘણા ભગવાનની પાસે લડી લે. માતાજી કે માથું ખંજવાડ્યું, કાંઈ વાંધો નહીં, હાલો ત્રણ સેપરેટ, ત્રણેયને એક એક વરદાન, જે જોતું હોય એ મળશે. એક વરદાન, બીજી વાર નહીં. ત્રણેયને વરદાન આપ્યું. કહ્યું કે આ મંત્ર બોલજો, મારું નામ 3 વાર બોલી સ્નાન કરીને 3 વાર બોલજો એટલે તમારું કામ થઈ જશે. વરદાન આપ્યું. ત્રણેય રાજી થયા, ખૂબ ખુશી થયા. અંદરો અંદર ચર્ચા કરે, ઉતાવળ ન કરતા હું માગું એમાં ઘૂમરે ચડ્યા. શું માગું? એક જણું કે આ, તો કે ઈ ન હોય. ઓલું કે આ, તો કે ઈ ન હોય. પાછા ત્રણેય અંદરો અંદર એકમત ના નહીં, જગડે જ રાખે. ઓલા કે આ ન હોય, ઓલા કે આ ન હોય. 3 દી સુધી તો બાયધા 24 કલાક. આ ન હોય, આ ન હોય, આ ન હોય, આ હોય. એમાં એક દી આજે બેન હતા ને, આ વડીલના ઘરવાળા, એને વિચાર કર્યો કે કંટાળી ગયું છે આ બાપ દીકરાથી. શું સ્વભાવ છે? એને હું કર્યું, સવારે 4 વાગ્યામાં નદીમાં આવી સ્નાન કર્યું, ભીના કપડા એમનો મતાન માતાજીને કહ્યું કે માતાજી કૃપા કરો. 3 વાર મંત્ર બોલ્યાનું વરદાન માંગ્યું કે માં એવું વરદાન આપો કે હું વિશ્વ સુંદરી થઈ જાઉં, મને એવું સૌંદર્ય આપો. બેનોને એવો હરખ હોય, ઓહો, આખો કબાટ ખોલો એટલે આખી કટલેરી સ્ટોલ નીકળે, આખો નોવેલ્ટી સ્ટોલ. બેનો કબાટ આગળ આમ જોઈને મૂંઝાઈને ઊભા હોય, નક્કી કરે કઈ પહેર્યું, કઈ પહેર્યું, કઈ પહેર્યું, કઈ પહેર્યું. આ પહેર્યું, આ પહેર્યું, આ પહેર્યું, આ પહેર્યું. સાડી, વસ્ત્ર, અલંકાર, પાછા બહેનોને પાછું મેચિંગ ની કેવી પાછી માથાકૂટ, બધું મેચિંગ. મેચિંગ વિના ના હાલે લ્યો. ભાઈઓને કાંઈ લેવા દેવા, એકેય મેચિંગ ન હોય તો એ ગામમાં રખડતા હોય. બેનો તો સૌંદર્યનો શોખ, આને સુંદરીનું વરદાન માંગ્યું, એવી સુંદર સ્ત્રી થઈ ગઈ. નદીના કાંઠે ઊભી છે, એમાં રાજાનો કુંવર ત્યાંથી નીકળ્યો, જોઈને રાજી થઈ ગયો. અરે બહુ સુંદર, આપ કોણ છો? તો કે હું બસ જો તમે જી જોવો છો એ છું. પરણેલા છો? તો કે ના રે ના. તો મારી યારે લગ્ન કરશો? ઓલા બેને વિચાર કર્યો કે ઓના ચૂલા ફૂકી ફૂકીને જિંદગી વહી ગઈ. આ ઝૂંપડીઓમાં ગાર લીપી લીપીને હાથ ઘાઈ ગયા. બેસી જાઓ રથમાં,
લઈ ગયો રાજમાં, લગ્ન કરીને એને બનાવી રાણી. આ થઈ ગઈ રાણી. ઓલા બે બાપ દીકરો ઘુમરે ચડ્યા કે આ ગઈ ક્યાં? ઓલો કે તારી માં ક્યાં ગઈ? તો કે ખબર નહીં, આ તો હવારની જોઈ નથી. ગોતે છે ક્યાંય મળતા નથી, ગોતી ગોતીને થાય કા. 2-4 દી વયા ગયા, ખબર પડી કે રાજા એક નવી રાણી લઈ આવ્યા છે, બહુ રૂપાળી છે. બાપાને શંકા ગઈ કે આ કદાચ આપણા ઘરના તો નથી. હાલો જાય. છોકરો કે મારે ક્યાંય નથી આવું. મૂળ એક મત જ નહીં, ઘણાને એક મત જ ન હોય. તકલીફ ઈ છે પાછું કોઈ જાતું કરવા તૈયાર નથી. અરે જવા દો, વિકલ્પ ક્યાં ઓછા છે જીવનમાં? વિકલ્પો તો હજારો છે. આ નહીં તો આ નહીં તો આ નહીં તો આ. વિકલ્પ ક્યાં ઓછા છે? તે આ વડીલ રાજાના દરબારમાં ગયા. રાજાની બાજુમાં બેઠેલા રાણીને જોઈને સમજી ગયો કે આ તો મારી ઘરવાળી છે. રાજાએ કહ્યું આવો દાદા બોલો. અરે બોલે શું? આ તમે જે લઈ આવ્યા છો ને કન્યા, એ મારી ઘરવાળી છે. અરે શું વાત કરો છો? પણ આને તો એમ કીધું કે કુંવારી છે. અરે કુંવારી નથી, આ એક દીકરાની માં છે. પંદર વર્ષનો દીકરો છે. રાજાએ પૂછ્યું રાણીને, સાચી વાત છે? રાણી કે ખોટી વાત છે? કોણ છે આ વડીલ? હુ આર યુ? કોણ છો? હું તમને ઓળખતી નથી. અને વડીલનો મગજ ગયો, તું મને નથી ઓળખતી? તો કે હા નથી ઓળખતી. મને? તો કે તમારામાં ઓળખવા જેવું છે હું? ન્યા બાઈજા બે. રાજા કે કાંઈક તો કનેક્શન છે. ઓલા વડીલનો મગજ ગયો, કહી દઉં છું માની જા, નહીતર પછી હું જો મારો મગજ ગયો તો. આ રાણીએ કહ્યું કે રાજાને કીધું કે આને મારીને કાઢો. આ કોક મગજનો ચસ્કેલ છે, મારી પાછળ પડી ગયો છે. આ વડીલે કહ્યું કે મહારાજ ખોટું નથી બોલતો, તમારે જવું હોય તો પરચો બતાવું. તો કે બતાવો. વડીલ ગયા ને બહારથી પાણીનો એક ઘડો લઈ આવ્યા. ને આવીને માથે રેડ્યો. માતાજીના 3 મંત્રો બોલીને મગજ વયો ગયો તો ને, કહ્યું કે હે માતાજી આને ગધેડી બનાવો, આને ગધેડી બનાવી દો. ગધેડીની આપણે મગજ વયો જાય ન કે ગધેડી ના. વડીલનો મગજ વયો ગયો, તે હાચે આજ કહી દીધું ગધેડી બનાવો. તો રાજાની બાજુમાં ગધેડી સરસ મજાની. રાજા એની સામે જોવે તો ઈ એની સામે જોવે. રાજા કે આ શું? તો કે ઊંચી ઊંચી. આ તમે છો? તો કે ઊંચી ઊંચી. રાજા કે તમે અહીંથી જાઓ, આ તમારા બે માણસનો ઝઘડો, આમાં તને ગધેડી બનાવી, આ ક્યાંક મને ગધેડો ન બનાવે. રાજાએ કીધું વડીલ તમે લઈ જાઓ, આ તમારા ઘરવાળાને લઈ જાઓ, હું પગે લાગુ. તમે આને લઈ જાઓ, મારી ભૂલ થઈ, મને હું આવી ખબર. બેન પગે લાગીને માન વિદાય આપી. ઓલી આવતી નહોતી ભેગી. ઓલો ખેંચે કે હાલ હવે. દોરડું લઈ આવ્યો ને ગળામાં દોરડું બાંધ્યું ને હાલ. છેટ ઘરે લઈ આવ્યો. છોકરાએ કીધું બાપા આવી ગયા? તો કે હા. તો કે મારી બા ક્યાં? તો કે આ રહી. અરે પણ આ મારી બા? હા આ તારી બા છે.
આખી વાત કહી, આવું થયું. પછી મને ક્રોધમાં મારાથી એમ કહેવાય ગયું. ત્યાં તો એની બાને જોઈને છોકરો રોવા માંડ્યો. બા તમે છો? તો કે હોંચી. બા તમારે આવું કરવું ન જોઈને પણ કે હવે હોંચી. વડીલ રડે, છોકરો રડે, કારણ કે ક્રોધ ઉતરી ગયો. ત્રણેય જણા રડે. હવે શું કરવું? છોકરાને કીધું એના બાપાએ કે બેટા તારી પાસે હજી એક વરદાન છે, હે એ વરદાન માગીને તું એને કે હતી એવી તારી માન બનાવી દે. તું કે માતાજીને મારી માં હતી એવી બનાવી દો. છોકરો રોતો તો કે વાત તો સાચી છે. હે બા એવું કરવું છે? તો કે હાચી એવું કરવું છે. છોકરા એક નદીમાં સ્નાન કરીને મંત્ર બોલીને કીધું મારી માં હતી એવી મને મળે. ત્યાં તો બા હતા એવા હાજર. 3 વરદાન મળ્યા હતા. ફેર શું પડ્યો? ઈ ના ઈ ઝૂંપડું, ઈ ચૂલો, ઈ જ હળેલી તપેલી, ઈ જ ગાર માટી, ઈ જ ડોહાન, ઈ જ બહાર હતા એમને. શંકર ભગવાને માતાજીને કીધું હાલો જોવા. માતાજી કે મહારાજ આમ કેમ? સ્વભાવ સમજણ. સમજણ જીવનમાંથી સમજણ જીવનમાંથી અરે તો બાકી શું રહી જાય? સમજણ જીવનમાં તો બાકી રહી જાય. સમજણ જીવનમાં સમજણ જીવનમાં સમજણ વિનાનું જીવવું જીવો વર્ષ 1000. સમજણથી જીવો 2 ઘડી. એ તો થાશે બેડો પાર. એ તો પછી બાકી શું રહી જાય? સમજણ જીવનમાં સમજણ જીવનમાં સમજણ જીવનમાં જય હો. વર્ષનું માતાજીના વચન ખાજે જુઓ ને રામ જીવનમાં જાય. પિતાજીના વચન ખાજે ઓલા રામ જીવનમાં જાય. પણ આજનો રામલો, આજનો રામલો એના બાપને મેલવા
એ વૃદ્ધાશ્રમમાં જાય સમજણ જીવનમાંથી જાય સમજણ જીવનમાંથી જાય